હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી છો? આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે ક્યાં જવાનું છે એ તમે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, એટલે તમને ચોક્કસ ખબર પડી જશે અમારે આજે ક્યાં જવાનું છે. હાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ. હવે આગળ જઈને મળીએ, વ્લોગમાં કન્ટિન્યુ મળીએ. અત્યારે આપણે પહેલાં ઉગા મેળી જવાનું, તો ના જઈને મળીએ. કેટલી છે અત્યારે હાલમાં. તો જો આપણને હરેશભાઈ લેવા આવે છે. આપણે હરેશભાઈ વાટે છીએ, ઉગા મેળે આપણે પહોંચી ગયા છીએ. આપણે કાંઈ ઘર ભાડું નથી, એટલે હરેશભાઈની વાટે છીએ. તો જુઓ, આપણે હરેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે હવે હરેશભાઈના ઘરે આવી ગયા હતા ને. હવે હરેશભાઈના ઘરે જ બધા ફેમિલી જઈ રહ્યા છીએ સાળંગપુર. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. ના જઈને મળીએ હરેશભાઈને બધા. તો જો મિત્રો, અત્યારે આપણે જોઈ શકો છો બધા મિત્રો. જો અહીંયા જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે, રેલગાડીની આવવાની તૈયારી છે અને આવી રહી છે રેલગાડી. જો અત્યારે રેલગાડી આવી રહી છે. હાલો મિત્રો, આપણે જો ઉમેશભાઈના ફોનમાં આવી ગયા. ઉમેશ, હાલો મિત્રો, આપણે જો નટુભાઈના ઘેરે ભાઈ બેઠા છે. ભાઈ સરસ મજાના 2 વખત ચા આપણે તો ઠપકારી દીધી છે ને ભાઈ. હવે તો મહેમાન કીધી ભાઈ ક્યારના કરવી છે ભાઈ. દિલથી આજ તો મજા આવી નટુભાઈના ઘેરે. અમારા જો હરેશભાઈ ની બધા તો ભાઈ મસ્ત મજાના આપણે આવી ગયા છીએ નટુભાઈના ઘરે, અને ઉમેશભાઈ અને પરેશભાઈ બધા થઈ ગયા છે ફેમિલીમાં ભેગા. અત્યારે આવી છે ભાઈ સાળંગપુર, અને અત્યારે બેઠા છે આપણે નટુભાઈના ઘરે. ચા પાણી પીધા મસ્ત મજાના. જો એ મજાના બેઠા હુંવાણી કરવી છે ને અમારા નટુભાઈ 2 શબ્દ કહે. નટુભાઈ ને કેવો રો ભાઈ 2 શબ્દ નટુભાઈ કહે બને રો. આપણે ભાઈ 2 વખત ચા પી લીધા. ભાઈ ફૂલ ફેમિલીમાં સાથે આપણે ભાઈ સાળંગપુર મેળામાં જવાનું છે ને ભાઈ. ઘડી કાંઈ હુવાન કરવા ભાઈ બેઠી ગયા. ભાઈ આજ નટુભાઈને ઘરે ભાઈ દિલથી મજા આવી ને ભાઈ. જામો પાડી દીધો સાહેબ અમારા ઉમેશ ભાઈ. દિન તો તો જો મિત્રો, અત્યારે આપણે બધા નીકળી ગયા. હવે સાળંગપુર થઈને મળશું. વ્લોગમાં કન્ટિન્યુ બધા બનાવી દેજો. તો આ બધી ફેમિલી છે ને અમારા હરેશભાઈ છે. આ મારો ભાઈ છે, નાનો એવો ભાઈ છે, કાળજાનો કટકો છે મારો ભાઈ. થોડો ખાચવજો અને કોમેન્ટ કરજો, મસ્ત મજાની સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા. કેમ ભાઈ સપોર્ટ કરજો મારા ભાઈને. રેડી ને? અત્યારે 50 કિલોમીટર દૂરથી આવ્યો છે મારા ભાઈ. જય સાળંગપુર. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, મસ્ત મજાનો વ્લોગ આવશે મારા વાલા. જો તો મિત્રો, ટ્રાફિકની જોરદાર છે ને. જો મસ્ત કષ્ટભજનનો નજારો આ જોરદાર છે. લાઈકનો જોશો, અને પબ્લિક પણ જોરદાર છે મિત્રો. લાઈક ડેકોરેશનનું લોકેશન છે. ફરતો નજારો આ બધું આપણું જ છે કા. તો જો મસ્ત અત્યારે બધે ડેકોરેશન છે, તો જોઈ શકો. તમને આ વ્લોગમાં આખું ડેકોરેશન જ બતાવું, તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બના રહેજો. તો જો મિત્રો, મસ્ત મજાનો નજારો છે. સરસ મજાનો મંદિરનો નજારો. તો અહીંયા ટ્રાફિક પણ જોરદાર છે અત્યારે, જોઈ શકો છો. આ બધું ટ્રાફિક જ છે. તો હજે જોરદાર આ બધે ડેકોરેશન છે તે
જો અહીંયા કષ્ટભંજન ભોજનાલય અહીંયા જમવાનું છે તો એ સરસ મજાનો નજારો, ભલે જમવાનું રહ્યું તો એ સરસ મજાનો અહીંયા નજારો છે, જોઈ શકો છો આ બધે. તો મસ્ત મસ્ત બધે ડેકોરેશન છે. તો આપણે આખો વ્લોગ ડેકોરેશનનો તમને બતાવું તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ના અહીંયા અમારે તો પરેશભાઈ વ્લોગ બનાવી રહ્યા છે. પબ્લિકનો નજારો તમે જોઈ શકો, પબ્લિક છે જોરદાર અહીંયા જોઈ શકો છો. અહીંયા 50,000 આજ પાકું પબ્લિક હશે અહીંયા મંદિરે. તમે જોઈ શકો હનુમાન દાદાના કષ્ટભંજન દેવ. તો તમને લાઈવ દર્શન અત્યારે હનુમાન દાદાજી કરાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તમને લાઈવ દર્શન હનુમાન દાદાના કરાવશું. આમ તો કેમ કે બહુ પબ્લિક છે એટલે આપણે નહીં તમને દર્શન કરાવી શકવી, એટલે લાઈવ તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવશું. જો જોરદાર અહીંયા તમને લાઈવ દર્શન કરાવશું તો મિત્રો દર્શન કરી લેજો. તો જોઈ શકો છો અહીંયા લાઈવ દર્શન તમને કરાવીશું હનુમાનજી મહારાજ, કેમ કે ના તો બહુ બધી પબ્લિક છે એ માટે. તો લાઈવ દર્શન કરી લેજો બધા મિત્રો. તો અહીંયા પણ નજારો જો સરસ મજાનો છે, જોઈ શકો છો. હે તો વ્લોગમાં આજે કન્ટિન્યુ બનાવી રહેજો. હજી તો બતાવવાનું છે વ્લોગમાં. તો જો અહીંયા પણ સુપર નજારો ડેકોરેશનનો જોઈ શકો છો. જો જોરદાર નજારો. તો અંદર જાય બ્લોગમાં મળીએ. જો લાઈવ ડેકોરેશન બતાવશું તમને. જો આ બધું ડેકોરેશન જોઈ શકો છો તમે. આજે તો ઘણું છે ડેકોરેશન, એમ તો આપણે અંદર જાવી એમ તમને બતાવતા જઈશું. જો અહીંયા પણ મસ્ત ડેકોરેશન છે, તમે જોઈ શકો છો. જો અહીંયા પણ સરસ મજાનું ડેકોરેશન છે. અહીંયા જો જૂનું ગાડું છે, જોઈ શકો છો. સુપર મજાનો અહીંયા જો નજારો છે. તમને સ્વામિનારાયણનું અહીંયા છે. તો જો અહીંયા સ્વામિનારાયણના દર્શન પણ તમને કરાવશું, જોઈ શકો છો. જો અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે. સુપર મજાનો નજારો છે અને મસ્ત ફરવા લાયક સ્થળ છે, જોઈ શકો છો. જો મિત્રો સામે હનુમાન દાદાની મૂર્તિ પણ છે, જોઈ શકો છો. જોરદાર અહીંયા જોઈ શકો અમારા વ્લોગમાં. અહીંયા જો હનુમાન દાદાની મૂર્તિ છે. તો સુપર મજાનો અહીંયા બધે નજારો છે, જોઈ શકો અમારા વ્લોગમાં. જુઓ અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. હજુ તો ના જઈશું તો તમને બતાવશું. જોરદાર મસ્ત તોરણ લીમડામાં છે, જોઈ શકો છો. ઘરે ના હોય એવા લીમડામાં તોરણ છે, જોઈ શકો છો. જો હવે આપણે તમને દેખાડશું. તો આ લિફ્ટ જઈ શકે છે. જો આ લિફ્ટમાં હા એમના માહિતી જવાનું જોઈ શકો છો. જો આમ થાય જોઈ શકો આપણે ચડી રહ્યા છીએ ઉપર, અને જો આ બધા હાલ્યા હતા આપણે ટીમ, અને આપણે આમ ઉપર ચડી રહ્યા. જોઈ શકો આ બધા તો બીવે છે એટલે જો 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 આ બધા બીવે છે, અને આપણે હાલ્યા જઈએ છીએ. અને પરેશભાઈ તો વ્લોગ બનાવે છે. અહીંયા તો પ્રસાદીનું મસ્ત પોદાન લે છે, તો આપણે નાખી ગયા છે. તો જોઈ શકો અહીંયા પણ જો કેમ મંદિર હોય એવો મસ્ત નજારો છે. અહીંયા જમવાનું છે તોય તમે જોઈ શકો આનો અહીંનો નજારો. તો જે આપણું ફેમિલી બધા જો વાહે છે. તો જો આપણે જમણમાં જમવા જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જો આ બધા જે ફેમિલી વાહે રખડે છે. તો જો આ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. જો આપણે અત્યારે પ્રસાદી લેવા જઈ રહ્યા છો મિત્રો. જો પાસે અમારા પરેશભાઈની બધા હાલ્યા આવે છે. અને જો માણસો પબ્લિક એટલી છે આજની, કેમ કે જોઈ શકો. તો જોરદાર અહીંયા છે, અને પ્રસાદી લેવા જઈ આ પણ સુપર નજારો છે, તો જોઈ શકો છો. અહીંયા આપણે જમવા આવી ગયા છીએ. તો આ બધા ફેમિલી ભેગા જમવા, તો જોઈ શકો છો. હા પ્રસાદી લેવા હાલો. હા
તમે જ બોલો કાંઈ બોલતા જ નહીં તમે ય નહીં. તો હવે અમે હે ને પ્રસાદી લઈ જઈએ ને હવે જો હજી માણસો જમે જ છે, હજી તો માણસો આવે જ છે જમવા અને અમે પ્રસાદી લઈ લીધી છે. જો બધા પ્રસાદી લઈ લઈને ઊભા રહી જાય એવી ડિસ્કાની ધૂન લાગી. જો 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 આ બધા ડિસ્કા કરે છે એમ જમીને પેટ ભરાઈ ગયા છે એટલે ડિસ્કો કરે છે બધા. અહીંયા બધું એને ડાયરો જામી ગયો. જો આ બધાનો હરખા થઈ ગયા બધા ડાયરામાં. જોરદાર સ્ટોલ રમકડાના છે, તમે જોઈ શકો. નાના છોકરા માટે આવી જાવ સાળંગપુરમાં લટર પટર તમને રમકડા જોવા મળે છે. અને જો મસ્ત મસ્ત મજાની દુકાનો છે અને આપણી ફેમિલી જો બધી અહીંયા હાલી જાય છે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. જો આ બધા સ્ટોલ છે તે અને આ બધા જો અહીંયા ઊભા. મળવી બીજા બ્લોગ સાથે તો હેલો યુટ્યુબ ફેમિલી, હવે આપણા બ્લોગને એન્ડ દઈશ. ફરી નવા બ્લોગ વિડીયો સાથે મળીએ. તો જય દ્વારકાધીશ, જય હનુમાન દાદા. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા, જય સાળંગપુર, જય કષ્ટભંજન દેવ. તો ફરી બ્લોગમાં મળીએ. બાય.